નમસ્કાર, હું પ્રવીણ તમામ જાગૃત નાગરિકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત તમામ કોર્પોરેશન સમજાવી રહ્યું છે કે ભીનો કચરો અલગ રાખો, સૂકો કચરો અલગ રાખો. બાકાયદા અલગ અલગ કલરના 2 ડ્રમ પણ અપાયા છે. તો એક જનજાગૃતિ માટે અભિયાન ચલાવાઈ રહ્યું છે. પરંતુ એક અભિયાન ગુજરાત પણ ફરીથી નવસર્જન કરવાના ઈરાદે ચલાવી રહ્યું છે અને હવે રાહુલ ગાંધીના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. કેમ કે ઘણા લાંબા સમયથી કદાચ ગુજરાત ઓટો પાયલટ મોડ પર હતું અને કદાચ એવું પણ હોઈ શકે કે કોંગ્રેસનું જે દિગ્ગજ નેતૃત્વ છે તેમનું પણ જે કદ છે એ ચકાસવા અથવા તો બળ ચકાસવાનો ઉપરથી પૂરો મોકો અપાયો. તમારામાં દમ છે તો કરી બતાવો. પરંતુ 17 થી 22 આવતા આંકડો ક્યાં છે તમારી સૌની સામે છે. હવે આ પરિસ્થિતિમાં કોંગ્રેસમાં ઘોડાઓનું વર્ગીકરણ થઈ રહ્યું છે. પહેલા અહીંયાના નેતા વાત કરે, ખુદ રાહુલ ગાંધી જ્યારે આવે છે ફરીથી અને જિલ્લા સ્તરનો એક પાયલટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ કરે છે, બાદમાં અમલ બનાવશે કે નહીં દેશમાં એ બીજા નંબરની વાત છે. પરંતુ આ વર્ગીકરણ સુધી જ વાત ચાલશે. આજે જે રાહુલ ગાંધીએ વાત કરી એક ફૂલ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. અત્યાર સુધી 2 ઘોડાની ચર્ચા હતી, વરઘોડાના ઘોડા, રેસના ઘોડા. આજે રાહુલ ગાંધી ત્રીજો ઘોડો લાવ્યા, લંગડા ઘોડા. અમે જીવદયા પ્રેમી છીએ અને અમારો કોઈ હેતુ નથી કે આમાં કોઈની ઠેસ પહોંચે, પરંતુ આ શબ્દ રાહુલ ગાંધીએ વાપર્યો છે. અશ્વ પણ વાપરી શક્યા હોત. પણ આ 3 ઘોડા સિવાય પણ કોંગ્રેસમાં અંદર ખાને કકડાટ છે કે હજુ પણ 2 ઘોડા છે. એક કોંગ્રેસના વફાદાર ઘોડા અને એક કમલમના વફાદાર ઘોડા. હવે આ બંને ઘોડાનો ઉલ્લેખ કરતા ભૂલી ગયા કે નહીં, અથવા તો લિસ્ટ ઉપર સુધી છે જ, તો પછી જે વરઘોડાના ઘોડા છે તેમને ક્યારે સાઈડમાં કરાશે, જે રેસના ઘોડા છે તેમને ક્યારે રેસમાં ઉતારાશે, એ પણ એક સવાલ છે. ઘણી બધી વાતો કહી છે. એમને એમ પણ કહ્યું કે અમદાવાદથી કોઈ નેતાઓ, સિનિયર નેતાઓ જિલ્લામાં જાય તો એ જિલ્લાના અમુક જે નેતાઓ છે 2-3 દિવસ માટે પિક્ચરમાં આવી જાય, ફરીથી અમદાવાદના નેતાઓ ફરી અમદાવાદ જાય તો પછી એ તમામ નેતાઓ ગાયબ થઈ જાય અને એ નેતાઓની કોઈ પણ પકડ નથી. એ નેતાઓ પોતાનું બૂથ પણ જીતાડી શકતા નથી. આમ તો ખ્યાલ છે કોની કેટલી વેલ્યુ વધી, કોની કેટલી પ્રોપર્ટી વધી, કોની કેટલી નામના વધી, કોના ક્યાં કોન્ટ્રાક્ટ ચાલે છે, આ બધી જ વસ્તુઓ ઉપર સુધી છે. પણ ખરેખર શું કોંગ્રેસ નવસર્જન કરવા માંગે છે? અને એમને એમ કહ્યું કે જિલ્લામાં જિલ્લા પ્રમુખ જે છે તેમને વધારે મજબૂત કરવામાં આવે, સત્તા આપવામાં આવે, ઉપરથી કોઈ એવો પ્રસ્તાવ ન આપે. શું ઇન્ડાયરેક્ટલી એ વાત કહેવામાં આવી કે તમામ સિનિયર નેતાઓની હાજરીમાં કે 2017માં જ્યારે નવસર્જનની વાત હતી તો ત્યારે કહેવામાં આવ્યું હતું કે સિનિયર નેતાઓ છે એ બેક સીટ પર બેસે ને નવી પેઢી તૈયાર કરે. પણ જેવો સીટનો આંકડો 70 ને પાર ગયો પછી 5 વર્ષમાં શું થયું છે એ સૌની સામે છે. તો રાહુલ ગાંધીએ જે પણ પોઈન્ટ્સ કહ્યા છે તમારી સામે છે. એમને એક મહત્વની વાત એ પણ કરી કે દેશમાં ભાજપ અને RSSને હરાવવાનો રસ્તો ગુજરાતથી નીકળશે. અમે વિચારધારાની લડાઈ લડીશું અને જીતીશું. ઘણી બધી વાતો કરી છે અને આજ મુદ્દે આ ખરેખર આ વર્ગીકરણની વાત પણ રેસકોર્સમાં આવે છે, એટલે કે મેદાનમાં આવે છે કે ફરીથી રાહુલ ગાંધી હવામાં ઘોડા દોડાવી ગયા, એ પણ એક સવાલ છે. 2 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે ચર્ચામાં. સ્ટુડિયોમાંથી આપણી સાથે ડોક્ટર હરિ દેસાઈ, વરિષ્ઠ પત્રકાર જોડાશે. રાજેશ ઠાકર આપણી સાથે જોડાશે, રાજકીય વિશ્લેષક તરીકે. બંનેનું સ્વાગત છે. નમસ્કાર. દેસાઈ સાહેબ, આજે રાહુલ ગાંધી ફરીથી આવ્યા, એક ઘોડાનો બીજો વિકલ્પ પણ આપી દીધો. પણ આ ખરેખર ઘોડા હવામાં જ દોડાવાઈ રહ્યા છે અથવા તો આજના જે પિક્ચર્સ આવ્યા, વિઝ્યુઅલ્સ છે જોયા, ઘણા બધા સિનિયર નેતાઓ છે, કોણ ક્યાં બેઠા છે, આપણે ઘણા બધા એની પણ ચર્ચા છે. પણ જે મેં વાત કરી કે 2 ઘોડા એવા પણ છે કે જે પાર્ટીના વફાદાર છે. કેમ કે અશ્વ છે વફાદાર પ્રાણી છે. અશ્વની જો ખાસિયતની વાત કરીએ અને ઘણા બધા નામો પણ છે, તો આ જે બાકીના 2 ઘોડા છે એનું લિસ્ટ પણ ઉપર હશે. પણ એવી કોંગ્રેસ પાસે શું મજબૂરી છે કે ફરીથી રાહુલ ગાંધીએ જે યુવા કાર્યકર્તાઓ છે અથવા તો જે થોડા નાસીપાસ થઈ ગયા છે એમાં જુસ્સો ફૂંકવા માટે બહુ લેમેનની ભાષામાં કહી દીધું કે ધીરે ધીરે અમે પ્રેમથી સાઈડમાં કરીશું. પણ પ્રેમથી સાઈડમાં થશે ખરા? એટલું આસાન છે ગુજરાતમાં કોંગ્રેસ માટે? પ્રવીણ, તમે અશ્વને જ કેમ વફાદાર કહો છો? કૂતરો પણ વફાદાર, અશ્વની વાત ચાલી રહી છે એટલા માટે. શ્વાન પણ વફાદાર છે. અને રાહુલ ગાંધીએ શ્વાનને બિસ્કિટ ખવડાવતા આસામના કોંગ્રેસના સૌથી ભ્રષ્ટ નેતા ગણાતા ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ, અને ભારતીય જનતા પાર્ટી જેની બુકલેટ છાપીને પ્રકાશિત કરતી હતી, જે તરુણ ગોગોઈની સરકારમાં 15 વર્ષ સુધી
એ કેબિનેટ મિનિસ્ટર રહ્યા, એ હેમંત બિસ્વા શર્મા, એ છે ને પેલા કૂતરાને બિસ્કિટ ખવડાવતા હતા રાહુલ ગાંધી, અને એમને કાંઈ ન મળ્યું એટલે છે ને એ નારાજ થઈને ભારતીય જનતા પાર્ટીમાં ગયા. મને લાગે છે નાચવું ન હોય એટલે આંગણું વાંકવું, એ છે ને બહુ સ્પષ્ટ છે. અને બીજું, આ રાહુલ ગાંધીને કદાચ પતાવી દેવાની વાત, રાજકીય દ્રષ્ટિએ પતાવી દેવાની વાત ગુજરાતથી શરૂ થાય એવું મને લાગી રહ્યું છે. કારણ કે આ ઘોડાની વાત, ઘોડીઓની વાત, શ્વાનની વાત, આ બધી જે વાતો એ કરે છે ને ભાઈ, તો મને લાગે છે કોંગ્રેસના જ લોકો મજાક કરી રહ્યા છે. અને મોડાસાની જ્યારે વાત કરે છે, મોડાસાના જે BAPSના સ્વામિનારાયણ મંદિરની હોલમાં આજે છે ને કોંગ્રેસનો જય જયકાર અને રાહુલ ગાંધીનો જય જયકાર થતો હતો, ત્યાં થોડા વખત પહેલા CR પાટીલનો જય જયકાર થતો હતો. હવે ત્યાં છે ને કોણ કોની સાથે છે એ તો આપણને ખબર નથી. રાહુલ ગાંધીને પણ ખબર છે, કારણ કે રાહુલ ગાંધીના મંચ ઉપર જ છે ને પેલા ભારતીય જનતા પાર્ટીના એજન્ટો બેઠેલા હોય ને રાહુલ ગાંધી જો કાંઈ ન કરી શકે ને માત્ર વાતોના વડા કરે તો એનો કોઈ અર્થ જ નથી. વિપક્ષ મજબૂત હોવો જોઈએ, પણ વિપક્ષની અંદર જો આ લંગડા ઘોડા, ભાજપના ઘોડા, લગનના ઘોડા, રેસના ઘોડા, આ વર્ગીકરણ કરવાના હોય એના બદલે એણે છે ને સમય ગુમાવે વિના મને લાગે છે કે અત્યારે છે ને ધડાધડ ખાનગી અહેવાલ મેળવીને આ બધા છે ને જે લોકો ભાજપના એજન્ટો છે, કારણ કે હું તો આજે ભાજપના એક નેતાની સાથે વાત કરી રહ્યો હતો મોડાસામાં, અને મેં કીધું તમને તો લાઈવ ટેલિકાસ્ટ મળશે ને ત્યાંનું, એમની જે મીટિંગ ચાલી રહી છે એનું, અને કમલમમાં કદાચ લાઈવ ટેલિકાસ્ટ હશે. એટલે રાહુલ ગાંધીની આ એક્સરસાઇઝને હું તો છે ને ફ્યુટાઇલ ગણું છું. સાચું કહું તો આપણને બહુ સ્પષ્ટ રીતે એવું માનીએ છીએ કે આ બહુ જ વિદ્વાન માણસ છે, ઇતિહાસ સર્જક માણસ છે, ભેજાવાળો માણસ છે, કેમ્બ્રિજમાં ભણેલો માણસ છે, એની ડિગ્રીઓ વિશે કોઈ શંકા નથી. કેમ્બ્રિજે પણ આવીને જેને ખુલાસો કર્યો છે, પણ મને લાગે છે રાજકારણમાં ડિગ્રીઓ નથી ચાલતી, અને એટલા માટે રાહુલ ગાંધીએ મને લાગે છે ગુજરાત છોડી દેવું જોઈએ. કારણ કે આ બધા લંગડા ઘોડાઓથી છે ને ગુજરાત સર કરવાનું એમનું જે સ્વપ્ન છે, મને તો એના વિશે છે ને શંકા છે. ડિગ્રીઓ નથી ચાલતી રાજેશભાઈ, તો થર્ડ ડિગ્રી ચાલશે? દરેક પાર્ટીની અલગ ખાસિયત હોય છે, કોંગ્રેસની એક ખાસિયત એક સમયે રહી છે. તો સૌથી પહેલી વાત એ છે કે કોઈ ડોક્ટર કે કોઈ દર્દીને કોમ્પ્લિકેશન જોવે, તેનું ડાયગ્નોસિસ કરે તો એ સભા કરીને કહેતો નથી, એના સંબંધીઓને 100 જણાને બોલાવીને એવું કહેતો નથી કે ભાઈ આમના પેટમાં આવી આવી તકલીફો છે અને હવે હું ઓપરેશન કરવા જઈ રહ્યો છું ને એ ઓપરેશન કેવી રીતે કરવાનો છું, આ બધી એની જાહેરાત નથી કરતો. એ એના પેશન્ટને જે છે એનો ઈલાજ એની રીતે કરે છે. કોંગ્રેસ એક પેશન્ટ છે. અત્યારે એ સર્જરી કરવાની જ્યારે વાત કરે છે ને ત્યારે તો ખરેખર પરિસ્થિતિ પોસ્ટમોર્ટમ સુધી પહોંચી ગઈ છે. અને રાહુલ ગાંધી આ પહેલી વાર કહે છે એવું તો છે નહીં. આ પહેલા ચિંતન શિબિરમાં આવા પ્રકારના વાક્યો એસી ચેમ્બરમાં બેસીને રાજનીતિ કરનારા લોકો અહીંયાથી જતા રહે, એમ મંચ ખાલી કરી દે. કદાચ એનું માન્યું હોત તો એકલા રાહુલ ગાંધી જ મંચ ઉપર રહેવા જોઈતા હતા, બાકી બધાએ ખાલી કરી દેવાનું. પણ એના પછી એક ટેલેન્ટ શો શરૂ કરેલો આ લોકોએ, પ્રવક્તાઓ અને કાર્યકર્તાઓનો, કે જિલ્લાથી લોકોને બોલાવી અને એમના ઇન્ટરવ્યુ લેતા ને એમાંથી અમે નવી પ્રતિભા શોધનો એક કાર્યક્રમ કર્યો હતો. એના પછી શું થયું ખબર નથી. પછી એક નવસર્જન કરવા માટેની કોશિશ કરી હતી, એના પછી શું થયું ખબર નથી. જન ફરિયાદ મંચ ઉભો કર્યો હતો, એના પછી શું થયું એ ખબર નથી. એટલે કોંગ્રેસમાં સ્થિતિ એવી છે, આજે ભારતીય જનતા પાર્ટીએ કેટલા મુખ્યમંત્રીઓ, કેટલા નેતાઓ એમની જે છે કેરિયર પૂરી કરી નાખી અને એમને સાઈડમાં કરી નાખ્યા, પણ એની કોઈ દિવસ જાહેરાત કરી નથી. અડવાણીજી માર્ગદર્શક મંડળમાં ગયા છે તો નરેન્દ્ર મોદીએ કઈ એમની કારોબારીની અંદર જાહેરાત કરીને એમને માર્ગદર્શક મંડળમાં મોકલ્યા નથી, કે એમણે એવા વર્ગીકરણ કર્યા નથી. એક તો રાહુલ ગાંધી જે છે એ કોંગ્રેસનો તબેલો સમજી બેઠા છે, પહેલી વાત એ. બીજું એ છે કે તબેલામાં નજર કરી છે, બહુ મોડા એમણે નજર કરી. આ પહેલા જે છે રાજીવ સાતવ સાહેબ હતા પ્રભારી, એવું કહીને ગયા હતા કે અહીંયા અત્યારે નથી, સ્વર્ગીય છે, પણ એવું કહીને ગયા હતા કે અહીંના સંગઠનમાં ઘોડા જોડે ગધેડા ભળી ગયા છે.
હવે ઘોડા અને ગધેડાની આ જે બધી આખી રામાયણ છે, તમારે ભારતીય જનતા પાર્ટી સામે તમે મેસેજ એવો આપો છો કે ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી સામે લડવાનું, અને તમે પ્રેઝન્ટ એવું કરો છો કે તમે કોંગ્રેસની અંદર લડી રહ્યા છો. એટલે સૌથી પહેલી તો સ્વાભાવિક જ છે કે એડવાન્ટેજ જે છે એ ભારતીય જનતા પાર્ટીને ઓટોમેટિક મળે છે. તમે નામ દીધા વગર જયારે એમ કહો છો કે અહીંયા ભાજપના સ્લીપર સેલના લોકો છે કે અહીંયા બધા લગ્નના ઘોડા છે, કાં તો તમારે યાદી જાહેર કરી દેવી જોઈએ તો ભાઈ આટલા લોકો છે જે લોકોએ પાર્ટીમાં રહીને પાર્ટીને નુકસાન કર્યું છે. હું કાયમ એવું કહું છું કે કોંગ્રેસ છોડી જનારાઓએ કોંગ્રેસને નુકસાન કર્યું છે, એના કરતા કોંગ્રેસની અંદર બેઠેલા લોકોએ કોંગ્રેસને બહુ મોટું નુકસાન કર્યું છે. હરિયાણામાં આપણે અહીંથી સાહેબ ગયા હતા, એક પ્રભારી સાહેબ, એમણે શું કર્યું, આમ આદમી પાર્ટી સાથેની જે ભૂમિકા હતી એ ભૂમિકામાં શું કર્યું તું બધા નથી જાણતા. અહીંથી ભરતસિંહને જે છે જમ્મુ કાશ્મીરમાં મોકલ્યા, 12 માંથી 6 સીટ થઈ ગઈ, અને ભરતસિંહનું જે જૂથ છે એ મોટા મોટા પોસ્ટરો બનાવતું હતું કે 6 સીટ અને સત્તા જે છે ભાજપની ત્યાં આગળ ગઈ. એટલે ભાઈ 12 હતા ને તમે 6 કરી દીધા. એટલે હરિભાઈએ સાચું કીધું, મંચ ઉપર જ હજી લગનના ઘોડા ને લંગડા ઘોડા જે વ્યાખ્યાઓ કરતા હોય છે, જે લોકો પોતાનો જિલ્લો જીતીને આંકલામાં, જે અમિત ચાવડા એમની બાજુમાં બેઠા છે, આંકલામાં કોંગ્રેસ મેન્ડેટ નથી આપી શકતી. કોંગ્રેસ સમર્થિત પેનલ તરીકે ચૂંટણી લડવી પડે છે ને જીતેલા લોકો બી પાછા જતા રહે છે ભારતીય જનતા પાર્ટીની. તો તમારો એક જિલ્લો એવો નથી કે જેની અંદર કોંગ્રેસનો મોટો નેતા જે છે, અહીંયા તો શહેરોની સ્થિતિ તો એવી છે કે એમના બૂથમાં જીતે કે ના જીતે એ મોટો સવાલ હોય. એટલે વાત સાચી છે, પ્રમાણિકપણે પાર્ટીની અંદરથી એ આ ઝાડુ મારવાની જરૂર છે, પણ એ ઝાડુ બોલ્યા વગર મારી શકો. તમે અંદર ખાને તમારો રિપોર્ટ લઈ, આ રિપોર્ટ ત્યાંથી ઓબ્ઝર્વર મોકલ્યા અને અમે અહીંયા કરીએ છીએ, અહીંયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, ગ્રામ ભારતી, વનવાસી કલ્યાણ પરિષદ, બધાની પાસેથી જે સંકલન મિટિંગ થાય છે એ હવે એમાં કે સંઘની વિચારધારાની બધી વાત નથી થતી, એમાં રિપોર્ટો જ લેવાય ધારાસભ્યોના, સંસદ સભ્યોના, અને એ રિપોર્ટ છે એ ઉપર જાય છે. એના આધાર ઉપર ટિકિટો કોને આપવી ના આપવી, કોને બદલવો કે ના બદલવો, એની વાતો નક્કી થાય. એ ભારતીય જનતા પાર્ટીમાં એવું છે નહીં કે બધા અલગ અલગ પ્રકારના ઘોડા ના હોય, પણ અત્યારે ઘોડાઓ જે સત્તા છે એટલે બરોબર એમની ચાલ જે છે એ જેમ બેન્ડ વાગે છે એ પ્રમાણે બધા જ લગન, ભારતીય જનતા પાર્ટીમાં તો બધા લગનના ઘોડા, એમાં રેસનો ઘોડો કોઈ છે જ નહીં, રેસના ઘોડા બે જ છે જે બધાને જે છે એ પોતાની પીઠ ઉપર લાદી અને ગુજરાતે સર કરે ને દિલ્હીએ સર કરે. પણ એ લગનના ઘોડાઓથી પણ પાર્ટી જીતે છે. તો તમારી જે રણનીતિ છે, રણનીતિ ક્યારે જાહેર કરવાની જ ના હોય કે તમે શું કરવા માંગો. તમે ગુજરાતને દાખલા તરીકે મોડેલ બનાવવા માંગતા હોય અને આખા રાષ્ટ્રીય કોંગ્રેસ છે અને સંદેશો આપવા માંગતા હોય કે ભાઈ આ ગુજરાત મોડેલથી હું કોંગ્રેસ જે છે એને બેઠી કરવા માંગુ છું, તો સૌથી પહેલું નાનું મોડેલ દિલ્હીમાં અજય માકન અને શીલા દીક્ષિતના સુપુત્ર જેમણે ડિપોઝિટ ગુમાવી દિલ્હીની અંદર, એ પોતે જે જગ્યાના મતદાર છે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, ત્યાં આગળ જે છે એમનો ધારાસભ્ય જીતી શકતો નથી. તો સૌથી પહેલું નાનું મોડેલ લેવું પડે દિલ્હી જેવું, કે ભાઈ ત્યાં જે થયું છે ત્યાંથી તમે એને ફેરફાર કરો, કાં તો જ્યાં આગળ તમે મજબૂત છો ત્યાં વધારે મજબૂત થવું પડે. એટલે આ બધું જ કરવાના બદલે કોણ જો હંમેશા જે આ 10 જનપદને કોકને કોક ઘેરીને બેસી રહે, અને એ ઘેરેલા લોકો જે છે એને શું કર્યું છે આપણે બધા જાણીએ છીએ. પણ રાજેશભાઈ એક વચ્ચે એક થોડો પૂરક પ્રશ્ન પૂછવાની વાત છે. તમે 10 જનપદની વાત કરી, તો આ જે સલાહો લેવાય છે અથવા તો સલાહો અપાય છે, હું કેસી વેણુગોપાલથી એવા નેતાઓની પણ વાત કરીશ કે જે વારંવાર ચર્ચામાં આવે છે, એનો રોલ કેટલો છે ગુજરાતના સંદર્ભમાં, અને અહીંના નેતાઓનો રોલ કેટલો છે ગુજરાતના સંદર્ભમાં, કે સાહેબ આવું કંઈક કરીએ મજા આવી જશે કાર્યકર્તાઓને? આ સલાહ અત્યારે મનાય છે કોની? કેસી વેણુગોપાલને ગુજરાતની ભૂગોળ કેટલી ખબર? અહીંયા ભારતીય જનતા પાર્ટી જે પ્રભારી મૂકે છે એને 3-4 વર્ષ સુધી અહીંયા જ રાખે છે. એના પહેલા એને કોઈકની કોઈક જવાબદારી આપેલી હોય, કોઈએ વિદ્યાર્થી પરિષદમાં કામ કર્યું હોય વિદ્યાર્થી વિસ્તારક તરીકે, અને એનો આખો જિલ્લો ખૂંદી નાખ્યો હોય, એના આધાર ઉપર પાર્ટી જે છે સંગઠનના નિર્ણયો લેતી હોય. અહીંયા જે લોકોને ત્યાંથી મોકલે છે, એક તો એમની ભાષા અંગ્રેજી. હવે જગદીશભાઈ ઠાકોર જેવા લોકોની જોડે ચર્ચા કરવા જાય તો ચર્ચા શું કરશે મને તો એ જ નથી ખબર પડતી. એટલે હંમેશા જે છે એ આ હાઈ પ્રોફાઇલ જે નેતાઓ છે, જે હંમેશા એક કુંડાળું બની બેઠા છે કોંગ્રેસની અંદર, એ જ લોકો આખા દેશની અંદર પ્રભારીઓ તરીકે છે. અજય માકન મધ્યપ્રદેશના રાજસ્થાનનું કોકડું ઉકેલવા માટે ગયા હતા. અલા ભાઈ તમારું દિલ્હી સંભાળો ને આવડું નાનું છે, એ તો તમે સંભાળી નથી. એટલે રાહુલ ગાંધી કદાચ પ્રયત્નો બહુ કરે છે ને એને એવું છે કે બધું એક સાથે બદલી નાખવું, એક સાથે આ
જેવી 240 ભારતીય જનતા પાર્ટી ગઈ ને તો ત્યાંથી જે છે મોમેન્ટમને તમારે પકડવાનું હતું, એક ફાઉન્ડેશન બન્યું હતું. એ ફાઉન્ડેશનને તમારે આગળ લઈ જવાનું હતું અને બધી ઉત્સાહમાં આવ્યા વગર જે છે હરિયાણા અને મહારાષ્ટ્રની અંદર હવે ભારતીય જનતા પાર્ટી બરોબર મચી પડશે ખબર હોય તો એ યુદ્ધ જે છે ને એ સ્તર ઉપર જઈને લડવાનું હતું. એના બદલે ઇન્ડિયા ગઠબંધન છે એની અંદર ડખા શરૂ થઈ ગયા અને એનો લાભ જે છે એ ભારતીય જનતા પાર્ટી ત્યાં લઈ. કેવી રીતે જીતાય છે ચૂંટણી આખો વિષય જુદો છે, પણ જ્યાં સુધી સંગઠનની વાત છે તો સંગઠનમાં તમારે જે પણ કંઈ કરવું છે એ બોલ્યા વગર કરી શકો એમ છો અને બોલ્યા વગર પણ તમે જે કરો તો એની ઇફેક્ટ બહુ સારી આવતી. આ મને લાગે છે કાર્યકર્તાઓને જે છે અમે એને પેટ્રોલ પૂરવાની વાત છે. જે લોકોને એમ છે કે અમને કશું નથી મળ્યું એવા લોકો આશામાં રહે કે ભાઈ આ બધા જશે, ઝાડ પડ્યું જગ્યા થઈ તો આપણો ક્યાંક મેળ પડી જશે, એટલે આશામાં નાશામાં હવે કોંગ્રેસ છોડી ના જાય. આનાથી વધારે હું આને બહુ ગંભીરતાથી નથી લેતો. ઓકે હરિભાઈ, બે વાત થઈ. એક તો જે જિલ્લા સ્તરે રાહુલ ગાંધી ટિકિટની વાત કરી કે અમને તો ખબર જ નથી ક્યાંથી આવે છે ટિકિટ, કે ઉપરથી પડી, કોને મળી, અને બીજું કંઈક રઘુ શર્મા અહીંયા જે તે સમયે હતા ઉત્તર ગુજરાતમાં અને ઘણા બધા નેતાઓને અંદર એવું લાગ્યું કે અમને ટિકિટ ન આપી, અમને હરાવ્યા, તો પછી એ જ આખી ટીમ ઉપડે છે રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં કે નહીં હવે અમે તો કરી બતાવીશું એમ, ત્યાં એમને હરાવો એમ. તો આ પરિસ્થિતિ પણ ઉપરના સ્તરે અવગત છે. પણ એ કોમન સવાલ જે રાજેશભાઈને પૂછ્યો હતો કે સલાહની બાબતમાં કે ગુજરાતના સંદર્ભમાં અત્યારે મનાઈ કોનું રહેવું છે, અથવા આવું સજેસ્ટ કોણ કરી રહ્યું છે, અથવા રોડમેપ કોણ તૈયાર કરી રહ્યું છે કે ગુજરાતમાં હવે એટલીસ્ટ 5 વર્ષ પછી આ પ્રકારની પ્રક્રિયા થઈ રહી છે? નહીં પ્રવીણ, આમાં તો એવું છે કે 5 વર્ષ એ તો બહુ લાંબો સમય. ભારતીય જનતા પાર્ટીની વાત આપણે કરીએ તો ભારતીય જનતા પાર્ટીની સાથે તુલના કરી શકાય નહીં, સંઘ પરિવાર સાથે તુલના કરી શકાય નહીં. રાજેશભાઈ જે વાત કરી હું એની સાથે સંમત હોવા છતાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની તુલના થઈ જ ન શકે. કારણ એવું છે કે બંને જગ્યાએ જુદા પ્રકારના સમીકરણો છે. બીજું, અત્યારે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ આ બધું જ લઈને જે લોકોને જે પોષે છે, કોંગ્રેસની અંદર પણ એ પોષે છે. મેં કહ્યું ને, આપણે આજે ધારો કે મોડાસાની અંદર એમણે કેમ કર્યું એ મને હજુ સમજાતું નથી. કારણ કે સાબરકાંઠાની એક પરંપરા છે પ્રવીણ, તમે સાબરકાંઠાનો અભ્યાસ કરો. સાબરકાંઠાની સહકારી સંસ્થાઓમાં નોકરી મેળવવી હોય તો પહેલાથી 45 લાખથી 50 લાખ રૂપિયા એ તમારે આપવા પડે. અને આ લોકો બેશરમી પૂર્વક કહે છે પાછા, એવું નહીં કહે, ખાનગી ખૂણે કહે છે. આ સાબરકાંઠાની પરંપરા રહી. સાબરકાંઠા એટલે એ સાબરકાંઠા અને અરવલ્લી એ તો હવે આજે જુદા થયા. પણ મને છે ને ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસના લોકો આજે પણ ધારો કે હમણાં જે ચૂંટાયા ડેરીની અંદર પેલા ભાઈ એ પણ છે ને આ જ રીતે પૈસા ફેંકો તમાશા દેખો, આની જ વાત ચાલે છે. હવે બીજું એ છે કે કોંગ્રેસના લોકોને પૈસા ખાવાની જે આદત પડેલી છે, એટલે કે એ બાબત છે ને ભારતીય જનતા પાર્ટીવાળા બરાબર સમજી ગયા છે. સત્તા એમની પાસે છે, કામ કરાવી દે. તમને ખ્યાલ હશે કે અગાઉ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે વિપક્ષના લોકો આવે તો પણ એમના કામો છે ને થતા હતા. અત્યારે તો એવું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર સાહેબના કૃપાપાત્રો છે કે નહીં, અથવા તો સાહેબના વિરોધી છે. કોઈએ બિચારાએ છે ને સંજય જોશીને જન્મદિવસની શુભકામના ફેસબુક ઉપર આપી, એમાં તો છે ને રાજીનામું આપવું પડે. હવે જો આ પરિસ્થિતિ હોય તો પછી કોંગ્રેસની અંદર જે લોકો છે એ તો છે ને સલામ સાહેબ કરીને પોતાના કામ કઢાવી જાય અને એમાં રોકડી કરે છે. આ છે ને આ તો ધંધો છે રાજકારણનો તો, અને એ ધંધો કરવા માટે બધા બેઠા છે. અને એટલા માટે હું બહુ દ્રઢપણે માનું છું કે લોકશાહીને બચાવવા માટે વિપક્ષ મજબૂત હોવો જોઈએ. 2 નામ લીધા, એક રાજેશભાઈએ નામ લીધું, બંને નામ એમણે જ લીધા છેલ્લી ચૂંટણીમાં. એ બંને જણાએ શું ધંધા કર્યા છે, જમીનો ક્યાં ખરીદી છે અને કેટલા પૈસા ભેગા કર્યા છે, ટિકિટો ક્યાં વેચી છે. હાઈકમાન્ડને જો આટલી ખબર ના હોય તો પાર્ટી વિખેરી નાખવી જોઈએ. એટલે વેચાતી નથી, વેચાય છે. એબ્સોલ્યુટલી. અને કોટા છે. કોટાની અંદર પાછા 5 મહારથીઓ ધારો કે એમના કોટાની અંદર એ પોતે છે ને નક્કી કરે કે મને આટલી ટિકિટો જોઈએ અને એ ટિકિટો પાછા એ પોતે વેચી શકે. આવું પણ બની શકે. અમદાવાદ પૂર્વમાં કોણે જમીનો ખરીદી છે?
રાજેશભાઈને ખબર નથી, તમને ખબર નથી ચૂંટણી પછી? રાજકીય જમીન ભલે રાજેશભાઈ ઘટે, વીઘા વધવા જોઈએ. આ બોલવું પડશે, બોલવાડવું પડશે. આમાં નહીં ને, આમાં ફરીથી એક સ્ટેટમેન્ટ યાદ દેવડાવું રાજેશભાઈ, કેમ કે ઇલેક્શન સમયે જ્યારે એક બેઠક ચાલી રહી હતી કોંગ્રેસ ભવનમાં, ત્યારે જ્યારે કેન્દ્રમાંથી જ્યારે અદાણી અંબાણી મુદ્દે ચાલી રહ્યું હતું, તો કોંગ્રેસે નક્કી કર્યું હાઈકમાન્ડે કે કોઈ ઉદ્યોગપતિઓનું ફંડ નથી લેવું. તો એક ખરડો પાસ કરવામાં આવ્યો કે આપણે નહીં લઈએ. તો સામે એક બેન ઉભા થઈને બોલે છે કે ભાઈ જે કોંગ્રેસ નેતાઓના ધંધાઓ ચાલે છે આ ઉદ્યોગપતિઓ સાથે, એમનું શું? એટલે એ કાર્યકર્તાઓથી માંડીને તમામ આ એટલું લિબરલ છે, એટલી લોકશાહી છે કોંગ્રેસમાં, એટલે એ લોકશાહી હજુ પણ અકબંધ છે. ના, એ વાત બરોબર છે, પણ કોંગ્રેસે પોતે એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી હતી. હા, બરોબર. અને એમાં ટિકિટોની વેચાય છે ને આ બધા જ આરોપ થયા હતા. અને આપણને ખબર છે મેન્ડેટ આપી લોકોને અને મોબાઈલ બંધ કરીને ફાર્મ હાઉસમાં નેતાઓ જઈને બેસી જતા હોય. એટલે કોંગ્રેસનું એક કલ્ચર છે. કોંગ્રેસમાં કાળા કૂચડા લગાવીને નજર ના લાગે કોંગ્રેસને, એના માટેના પ્રયત્નો થાય છે. કાચ ફોડીને સુકન કરવાના પ્રયત્નો થાય છે. કોંગ્રેસમાં મેન્ડેટ કોઈ ટેણી હોય ફાડીએ જાય. એટલે કોંગ્રેસની અંદર કંઈ પણ શક્ય છે. અત્યારે જે વિષય છે એમાં કદાચ ઇન્દિરા ગાંધી જે કરતા, ઇન્દિરા ગાંધી એવું કરતા, કોઈ જિલ્લાના પ્રવાસે હોય તેમની ગાડીમાં જિલ્લાનો પ્રમુખ બેઠો હોય, જિલ્લો બદલાઈ જાય એટલે પેલો ઉતરી જાય, બીજો પ્રમુખ બેસે, એની પાસે સાંભળે. પણ ઇન્દિરા ગાંધીમાં એટલી ગટ્સ હતી કે કોઈ એક વ્યક્તિના કહેવાથી જે છે નિર્ણયો લેતા, એ 10 જણને સાંભળે, 10 જણને સાંભળ્યા પછી પોતાની રીતે એનું આકલન કરીને એનો નિર્ણય કરતા. રાહુલ ગાંધી હવે પોતે જાતે અહીંયા ગુજરાતની અંદર આવ્યા છે ને એમણે જે પણ ફરિયાદો કરી છે, આપણે જ્યારે ડિબેટમાં હું કરી ભાઈ અત્યારે બોલી રહ્યા, એનાથી અહીંના કોંગ્રેસના લોકો જે નારાજ થઈ જતા હોય એ તમામ વાત અત્યારે રાહુલ ગાંધી કહે છે, બધા તાલીઓ પાડે છે, વાહ 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 અમારા નેતાએ બહુ સરસ વાત. એટલે ભાઈ આ વાત તો પેલા હરિભાઈનું ગળું ફૂંકાઈ ગયું યુટ્યુબ ઉપર બોલી કે ભાઈ તમારે આટલો ફેરફાર કરવાની જરૂર, તમારે આટલું કરો. એ તો એમની ચિંતન શિબિરમાં જઈને કહી આવ્યા હતા, એમના ઘરમાં ઘૂસીને હરિભાઈએ કીધું હતું કે ભાઈ આટલા રોગ છે એનો ઈલાજ તમે કરો. પણ એ વખતે એવું લાગે કે આ લોકો જે છે કોંગ્રેસને બેઠી થવા દેવા માંગતા નથી. પણ હકીકત એ છે કે તમે કંઈ પણ કામ કરો છો, હું ઘરનો ઘડો છું, મને ખબર પડે કે મારો છોકરો કોઈ વ્યસને ચડી ગયો છે, તો હું એનું ઢોલ ના પીટું કે હવે હું આને સુધારી દઈશ, હું આને દંડા મારીશ, હું આને ઘરમાંથી, હું પ્રયત્ન એવા કરું સાયલેન્ટલી જે મારા રિસોર્સ છે એ રિસોર્સથી અને પરિસ્થિતિને સુધારવાનો. રાહુલ ગાંધી આટલું જ કરવાનું, એના બદલે બખાડો કરી રહ્યા છે એવું લાગે છે. અને એના કારણે જે નેતાઓ કોંગ્રેસમાં હોય એના ઉપર બધા જ શંકાની દ્રષ્ટિએ જોવે. કોઈ નેતા મને સામે જ દેખાય તો આ લગ્નનો હશે ગ્રેસનો હશે, આ લગ્નનો હશે ગ્રેસ. એટલે એમની પોતાની વિશ્વસનીયતા જે છે એ પણ દાવ પર મુકાઈ ગઈ. જ્યારે પાર્ટીના આટલો મોટો નેતા એમ કે ગુજરાતની અંદર આ સ્થિતિ છે, ત્યારે જે લોકો પ્રવૃત્ત છે આજે બી પાર્ટીમાં, એ તમામ જે છે એમના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય. જો એમનામાં તાકાત હોય, હકીકતમાં લગન ઘોડા રેસના ઘોડા બધું ભૂલી જાઓ. જે લોકો પહેલા નક્કી થયું હતું કે બે ઇલેક્શન હાર્યા હોય એને ટિકિટ નહીં આપવાની, જેમણે લોકસભા વિધાનસભા 2 લડી ચૂક્યા છે એમને ટિકિટ નહીં આપવાની, એ નિર્ણય કર્યો હોત અને અત્યારે જે એમની આજુબાજુ દેખાય છે 10-15 જણા, એ બધાનું રિસફળ થઈ અને બીજી જનરેશનને જો આગળ કરી દીધી હોત. અત્યારે એમણે કીધું કે નવા જે ઉભા થાય તેના ટાટિયા ખેંચવામાં આવે. પણ એમને માર્ગદર્શક મંડળ જેવો ઓપ્શન કે વિકલ્પ છે ગુજરાતમાં કોંગ્રેસમાં, તો મૂકી શકે ને, એક જગ્યા ઊભી કરવી પડશે બાકાયદા. જો તમે કે માનવા તૈયાર ઇલેક્શનના પોલિટિક્સમાંથી અહીંયા કોંગ્રેસમાં એવું છે કે સંગઠનમાં 2 ભાગ જ નથી કે ભાઈ આ સત્તા અને આ સંગઠન, અહીંયા બધું મિશ્ર છે. એટલે જે જિલ્લાનો વડો છે ને એ એનું રજવાડું ત્યાં આગળ ચલાવે અને એનું રજવાડું જે છે એમાં કોઈ ડિસ્ટર્બ કરવા જાય એટલે બધું રજવાડું એ લૂંટીને જતો રહે. આ સ્થિતિ હવે ભારતીય જનતા પાર્ટીમાં ધીરે ધીરે આ સ્થિતિ થવા માંડી. બનાસકાંઠાનું રજવાડું તો શંકર ચૌધરી જોડે ત્યાં નામ પડવા માંડ્યા છે, આ સ્થિતિ ત્યાં પણ થવા માંડી. પણ લોકોના વોટથી અત્યારે સત્તા ઉપર છે એટલે આ બધીઓ એમની દેખાતી નથી. પણ અહીંયા જે છે ઈલાજ બહુ વહેલો કરવાનો હતો. એમણે રોગ પારખી લીધો તો 2012માં, આજે 2024 આવી. લોકસભા હાર્યા પછી એમણે તો કીધું હતું 2017 પછી પણ કે ભાઈ હું એકલો ચૂંટણી લડતો એવું લાગે છે, બાકીના બધા તો એમાંથી G23 થયું અને બધા બહાર નીકળી ગયા. એટલે સવાલ એ છે કે તમે શું કરવા માંગો છો, પહેલા તો તમારો પોતાનો ઈલાજ કરો.
કે ભાઈ હું આ પાર્ટીને શું જીવાડવા, એમને વાત સાચી તો કોઈએ સોપારી નથી આપી દીધી ને કે આ પૂરું કરો એમ. નહીં, સવાલો ઘણા બધા છે, પણ આ મુદ્દા પર જ્યારે એલઓપી લીડર ઓફ ઓપોઝિશન જ્યારે ગુજરાતમાં આવે ને આટલા ટૂંકા સમયમાં આવે ને એક પાયલટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ કરે છે, ગુજરાતથી કે 70+ 70 ઉપર આવી જાય, એમાંથી પણ ઘટતા આંકડાઓ રોજ ઘટી રહ્યા છે, હવામાનની જેમ ચેક કરવા પડે આજે કોણ ગયું કોણ નહીં. હવે આ પરિસ્થિતિમાં જે વિપક્ષ, મજબૂત વિપક્ષની તલાશ કે અપેક્ષા ગુજરાતની જનતાને પણ છે, કેમ કે એમને પણ 50 રૂપિયા બાટલે બધું નથી પોસાતા. આ એ વાત અલગ છે કે એક્સપ્રેસ નથી થઈ શકતું, કેમ કે બે છેડા જે છે સામાન્ય વર્ગના, એ છેડા ભેગા કરવામાંથી ઊંચા નથી આવતા, એમાંથી જ સમય નથી મળતો. પણ ખેર, હાઈકમાન્ડને સમય મળી ગયો છે. હવે ખરેખર 30 વર્ષ સત્તાથી દૂર છે કોંગ્રેસ, તો આ રેસના ટ્રેકમાં કયા ઘોડાને આરામ કરાવાશે, કયા ઘોડાને પરમેનન્ટ રિટાયર કરાશે, અથવા તો ખરેખર વાતો જ છે, હવામાં ઘોડા દોડાવાશે, એ સમય નક્કી કરશે. ધન્યવાદ ડૉક્ટર હરિ દેસાઈ, રાજેશભાઈ ઠાકર ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.